આમળા. આમળા એટલે કે ઇન્ડિયન ગુસબેરી. આયુર્વેદમાં એને દિવ્ય ફળ કહેવામાં આવ્યું છે અને હું પર્સનલી આને ચમત્કારી ફળ માનું છું, કારણ કે આમળા એવો ચમત્કાર કરી શકે છે જેની કોઈ કલ્પના પણ ના કરી શકે. અંગ્રેજી ભાષામાં એક કહેવત છે, ઈટ એન એપલ અ ડે કીપ ડોક્ટર અવે. પરંતુ આપણા ભારત દેશમાં આપણે ગર્વથી કહી શકીએ કે ઈટ એન આમલા અ ડે કીપ ડોક્ટર અવે. દિવસમાં ફક્ત એક આમળું ખાઓ અને પોતાની જાતને ડોક્ટરથી આખી જિંદગી બચાવો. એક ફેક્ટ બતાવું, એક આમળામાં એક સંતરા કરતાં પણ વધારે વિટામિન સી હોય છે. તો ચાલો આજે જાણીએ કે ઘણા બધા આમળા નહીં, પરંતુ ફક્ત એક આમળું ખાવાના ચમત્કારી અગણિત ફાયદાઓ. આયુર્વેદ શાસ્ત્રની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે, જય આયુર્વેદ. નંબર 1, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આમળામાં વિટામિન સી બહુ જ વધારે હોય છે. એક નાનું આમળું પણ એક નારંગી કરતાં વધુ વિટામિન સી આપે છે અને માટે જ તે શરીરના ઇન્ફેક્શન સામે લડવા માટે સક્ષમ છે અને કફ, શરદી અને તાવ એ ઓછો કરી શકે છે. નંબર 2, ત્વચા અને વાળ માટે આમળા એ અમૃત સમાન છે. આમળું કોલેજન વધારવામાં મદદરૂપ સાબિત થાય છે, જે ત્વચાને ટાઈટ અને યુવાન રાખે છે. આમળા ખાવાથી વાળ કાળા, મજબૂત અને ચમકદાર રહે છે. આમળાનું તેલ અથવા રસ વડે વાળની વૃદ્ધિ પણ શક્ય છે. નંબર 3, આમળા પાચન તંત્રને મજબૂત રાખવા માટે જવાબદાર છે. આમળા શરીરના પાચન રસોને સુધારે છે, ભૂખ વધારે છે અને કબજિયાતને દૂર કરે છે. રોજ સવારે આમળાનો રસ પીવો તો પેટ હળવું રહે છે અને એસિડિટી પણ ઘટે છે. નંબર 4, દિલને સ્વસ્થ રાખવા માટે આમળું જવાબદાર છે. આમળામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ તત્વો એ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને હાર્ટ માટે ખૂબ જ લાભદાયી છે. એ ઉપરાંત બ્લડ પ્રેશર પણ આમળા સંતુલિત રાખવા માટે જવાબદાર છે. નંબર 5, દિમાગ માટે આમળા એ ટોનિક છે. આમળા દિમાગની નસોને પોષણ આપે છે, યાદશક્તિમાં વધારો કરે છે અને તણાવ એટલે કે સ્ટ્રેસને ઓછો કરે છે અને માટે જ વિદ્યાર્થીઓ આ આમળાનો ખૂબ જ લાભ લઈ શકે છે. નંબર 6, આંખોની રોશની એ આમળા દ્વારા વધે છે. આમળામાં રહેલા કેરોટીન એ દ્રષ્ટિ સુધારે છે. આંખનો થાક અને પાણી આવવાની જે સમસ્યાઓ હોય છે એમાં આમળું ખૂબ જ લાભદાયી છે. અને છેલ્લે નંબર 7, આમળા વૃદ્ધાવસ્થાને ધીમી કરે છે. આમળા નેચરલ એન્ટી એજિંગ ફ્રૂટ્સ છે અને માટે જ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરી અને ચહેરા ઉપર આમળા તેજ આપે છે. હવે અંતમાં ફટાફટ જાણી લઈએ કે આમળું કેવી રીતે ખાવું જોઈએ અથવા લેવું જોઈએ. તો જવાબ છે, સવારે ખાલી પેટે એક આમળાનો રસ સૌથી વધુ લાભદાયી છે. નંબર 2, સૂકા આમળાનું ચૂર્ણ મધ સાથે લેવાથી પણ ઘણો લાભ થાય છે અને આમળાનો મુરબ્બો પણ લઈ શકાય છે, જેનાથી પણ આમળા સારું રિઝલ્ટ આપે છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે એક આમળાનું જ્યુસ કેવી રીતે તૈયાર કરવું, કઈ કઈ વસ્તુઓ અંદર નાખવી અને દરરોજ દિવસમાં સવારમાં એકવાર કેવી રીતે આ આમળું ખાઈ શકાય. પ્રિયજનો, આમળાનું જ્યુસ તૈયાર કરવા માટે ફક્ત મેઇન વસ્તુ છે આમળું, અને એ સિવાય બીજી બધી વસ્તુઓ ઓપ્શનમાં છે, પણ જો આપણે નાખીશું તો વધારે અસરકારક સાબિત થશે. જેના માટે હાલ આપણે એક આમળા દીઠ 1 ગ્લાસ પાણીનો ઉપયોગ કરવાના છીએ. ફરીવાર કહું છું, આપણે આ આયુર્વેદિક જ્યુસ બનાવીએ છીએ, આનાથી પેટ નથી ભરવાનું, પણ આ ફક્ત દવા માટે એટલે કે ઔષધ માટે છે. એટલે 1 ગ્લાસની જ આપણે ગણતરી કરવાની છે. સવારે ખાલી પેટે અથવા તો સવારમાં ગમે ત્યારે આપણે 1 ગ્લાસ આમળાનું જ્યુસ પી લઈશું. આ રીતે બનાવીને તો પરફેક્ટ તૈયાર થઈ જશે. 1 આમળા દીઠ થોડોક ગોળ, થોડુંક સંચોળ પાવડર, થોડુંક આદું લઈ શકીએ છીએ, 2-4-5 મરી કાળા લઈ શકીએ છીએ, તુલસીના પાન 4 થી 5 સંખ્યામાં, 1 આમળા દીઠની વાત કરું છું, અને 4-5 મીઠા લીમડાના પાન લઈએ તો આ સરસ મજાનું ટોનિક તૈયાર થશે અને આ જ્યુસ છે એ અસરકારક સાબિત થશે. બે આમળાનું કટિંગ, ગુટલી કાઢી, 2 આદુના ટુકડા, 10 નંગ જેટલા કાળા મરી લીધા છે, થોડું ગોળ નાખીએ છીએ સ્વાદ અનુસાર. ગોળને આપણે સ્કીપ પણ કરી શકીએ છીએ. ખાંડ તો નાખવાની જ નથી, સાકર પણ નાખવાની નથી. નાખો તો ગોળ નાખો, નહીતર કશું ના નાખો તો પણ ચાલે છે. પિંચ ભર બ્લેક સોલ્ટ લઈએ છીએ.
એ સાથે સાથે 1 આમળા દીઠ 4 પત્તા કરી લીવસના, અને એ સાથે સાથે 4 પત્તા તુલસી પત્રના 1 આમળા દીઠ, થોડું ઘણું વધતા ઓછું ચાલે છે, અને 1 ગ્લાસ સાથે સાથે આ બીજો ગ્લાસ. ચાલો.